વિદેશમાં વસતા મારા સગા સંબંધીઓને મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. લોકો વડોદરાનું ફેમસ અને ચટાકેદાર મહાકાળીનું સેવ ઉસળ મિસ કરતા જ હશો. આપણે બનાવીશું વડોદરાનું ફેમસ મહાકાળીનું સેવ. મારી રીતે બનાવશો તો એવો જ સ્વાદ આવશે કે જે તમે મહાકાળીનું સેવ ઉસળ ખાતા હો. વટાણા મેં 5 થી 6 કલાક પલાળી લીધેલા અને 5 સીટી મારી લીધી છે. એની માટે જોશે ડુંગળીની પ્યુરી અને ટામેટાની પ્યુરી. આ છે સેવ ઉસળનો મસાલો, લસણ આદુની પેસ્ટ. આ મસાલો તમને કોઈ બી પ્રોવિઝન સ્ટોરમાં મળી જશે. ચાલો આપણે ચટાકેદાર સેવ ઉસળ બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે કઢાઈમાં 2 ચમચા તેલ નાખશું. તેલ આપણું થઈ ગયું છે. હવે ડુંગળી નાખશું. આનું પાણી એકદમ બળી જાય અને આની કચાશ જતી રહે પછી આપણે ટામેટાની પ્યુરી નાખશું. હવે તેલ છૂટું પડી ગયું છે. ટામેટાની પ્યુરી નાખી દઈશું. 1 ટેબલસ્પૂન નાખશું લસણ આદુની પેસ્ટ. હવે કરશું આપણે મસાલા. 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મરચું, 1 ચમચી સેવ ઉસળનો મસાલો, સેજ મીઠું નાખશું. આપણે વટાણા નાખી દેશું. હવે આપણે આને ઉકળવા દઈશું. હવે આપણે બનાવીશું તરી. એની માટે મેં લસણ અને મરચું ખાંડીને રાખ્યા છે. એમાં નાખીશું 1 ચમચો તેલ. હવે તરી થઈ ગઈ છે. આપણે એમાં પાણી નાખીશું. હવે ધાણાથી ડેકોરેશન કરશું. અને જો તમારે તીખું ખાવું હોય વધારે તો થોડા મરિયા વાટીને નાખી દેજો. પ્રખ્યાત
મહાકાળીની સેવ ઉસળ તૈયાર છે. જો તીખું વધારે જોઈએ તો તરી મૂકી જ છે, નાખી શકો છો.